ના થોડા થોડા તો હતા કદાચ. એ થઈ ગયા છે મોટા અને ભાણેજ છે ભેગા. જય માતાજી. ગરમ પાણીની તપેલીમાં ટાઢું પાણી નાખ્યા વગર નાવા ગયા નહીં? ઇન્જેક્શન દેવું મને? દે 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 દે. દેખાય આ મંદિર? કમો દેખાશે હમણાં. હા, સૌ પ્રથમ તો મન એકાગ્ર કરીએ. પ્રાકૃતિક સૌંદર્ય આપણા ગામનું. પાણી તો જો પારુની રૂપા દેખાણી અને આ બાજુ પારુ કૃષ્ણાબાઈ ઘટી પડ્યા છે. હા, જય માતાજી મમ્મી. જય માતાજી. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતાં મોડું થઈ ગયું છે. 9 વાગ્યામાં પણ આજે થોડુંક શું છે આપણું જે ડેઇલી ટાઈમ છે એની અંદર ફરક પડી ગયો. 5-10 મિનિટ છે આપણો આજનો વ્લોગ. એટલે તમે કાલનો વ્લોગ જોયો એ લેટ આવ્યો હશે, કારણ કે સાંજે થઈ ગયું તો આપણે મોડું અને સવારે ઉઠવામાં થઈ ગયું મોડું, એટલે થઈ ગયું બધા કામમાં મોડું. બાકી છેલ્લી વખત 1 મહિના પહેલાં આપણે કાં 1.5 મહિના પહેલાં અહીંયા હતા ત્યારે ઘઉં નાના હતા, કાં હતા જ નહીં લગભગ તો, ના થોડા થોડા તો હતા કદાચ. એ થઈ ગયા છે મોટા અને ભાણેજ છે ભેગા. જય માતાજી. બોલ તો ઘરે લઈ જાઓ. અમે અત્યારે શું, અમે બંને અત્યારે વિડીયો બનાવવા આવ્યા છે ને ભાઈને મેળ આવતો નથી, ઘરે જવું છે. હવે બોલે તો લઈ જાઉં. બોલ જય માતાજી. બોલ જય માતાજી. બોલ ખાલી જે બોલ. હે હું કહું એ બોલ. જો અહીંયા હોય ભાણેજ જય માતાજી. બોલ બોલવું પડશે. હમણાં ભાણેજે પોપટ પાર્યો હતો નહીં? હું તું તને બતાવ તો. હા પાછળ આ બાજુ આવી જાય. આ બાજુ ગરમ પાણીની તપેલીમાં ટાઢું પાણી નાખ્યા વગર નાવા ગયા નહીં? તે હું થયું પછી? હે હું થયું તને બતાવ તો. ક્યાં થકી ગયો પછી બીજે? ઓ ભાઈ સાહેબ, જો હવે તો મટી ગયું ને બધું. હે દુખે ક્યાંય હવે? ક્યાં પાછળ છે? જોવા દે તો બોલે. પાછળ તો વાંધો નહીં, થઈ ગયું બધું કમ્પ્લેટ. આવ્યો માથું બાથું બધું ભરી મૂક્યું છે. હાવ હે તેમ ખબર નહીં પડતી? હે શું કરું? કેમ મને કેમ માલે ભાઈ? હે કેમ માલે મને? કૂતરા ઇન્જેક્શન દેવું મને? દે 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 દે. ધીમે. દુખે મને, દુખે. તને હવે આ કઈ દુખે? આ કઈ હે? મારી વાત સાંભળ પેલા, મારી વાત સાંભળ. હોય ભણે આ કઈ તને દુખે હે? હે હંચોડું નહીં? કમ્પ્લેટ થઈ ગયું બધું? હે તો સારું. ઉપાડી થઈ પડી હતી નહીં? તેરે કેવું દુખતું હતું? હે દવાખાને ગયા ત્યારે કેવું દુખતું હતું? હે દીકરા? હાલ આપડી જાય. હાલો અમારે હું બ્રશ બાકી છે, નાસ્તો બાકી છે, બધું બાકી છે નહીં? હાલ તે લો. હાલ એ શંકર. હવે બોલ, દવાખાને ગયો ત્યારે દુખતું હતું તને? કેવું? બહુ દુખતું હતું? પછી દવા લગાવી? ઇન્જેક્શન લગાવી? દવા લગાવતા? હે હવે દુખે હે? હંચોડું નહીં કા? હવે તો સારું છે ભાઈ, નહીં તો હારા પાણીમાં થકી ગયા હતા ભાઈ ભાણેજ ભાઈ. ને કેમ થક્યો હતો તું? હે ટોપડી ખેંચી? બરાબર. પછી શું થયું? હે પછી શું થયું? આ કેમેરો હે ને, કેમેરોમાં દબાય છે ને, એ તો કમ્પ્લેટ વાતો કરતો હતો હમણાં. હા કેમેરો બંધ કરો તો વાત કરું કા? કેમેરો તો બંધ થશે નહીં ભાઈ, કેમેરો ચાલુ રહેશે. હવે બોલ શું થયું તને? હે કાંઈ વાંધો નહીં, પહોંચી ગયા છે ઘરે. બ્રશ કરીએ, નાસ્તો કરીએ અને પછી આગળ વાત કરીએ. હવે નાસ્તો પાણી કરીને હું અને ભાણેજ બંને થઈ ગયા છે તૈયાર, અને ભાણેજને અત્યારે જવું છે એક
આપણા ગામની અંદર આ વડનગર ગામની અંદર એક જબરદસ્ત લોકેશન છે કે જે આપણી અહીંયા જે વાડી રહી ને ત્યાંથી ફક્ત કિલોમીટર એક જ છે. અહીંયાથી તો દેખાય જ છે પણ થોડું ફરીને જવું પડશે. જો આ જગ્યા ઉપર દેખાય આ મંદિર, હમો દેખાશે હમણાં. હા, આ મંદિરે આપણે જવાનું છે બરાબર અહીંયાથી. તો ચાલો જાવું હે ને? ખોલ્યો લોક ખોલ્યો. આમ ફરીને તારે ઉ બાજુથી આવવાનું ભાઈ. તું ઉ દરવાજેથી. હાલો થોડી વાર ફરી આવીએ. કા ક્યાં જાવું હે જનીલ? જે જાવું હે? ચાલો ચાલો જઈ આવીએ. ચાલો હવે હું ને ભાણેજ બંને આપણા ગામના સૌથી શ્રેષ્ઠ અને હિલ સ્ટેશન મંદિર જાગબાઈમાના મંદિરે પહોંચી ગયા. સૌ પ્રથમ તો મન એકાગ્ર કરીએ. પવન અહીંયા કેમ કે આ હિલ સ્ટેશન છે એટલે ઘણું બધું આવતું હશે, મેનેજ કરી લેજો. જય માતાજી ભાઈ. જે કરી લે. હાલ જે કરી લે. જય માતાજી બોલ. હવે જે કરતા તો આવડે છે તને. જય માતાજી. જય માતાજી. આ મંદિર હમણાં નવું થયું છે, લગભગ 2-3 વર્ષ પહેલાં કાં 4 વર્ષ પહેલાં જૂનું મંદિર આ છે. જૂના ફળા અને બધું જુઓ. અને હવે જુઓ પ્રાકૃતિક સૌંદર્ય આપણા ગામનું હે ને. આ થોડુંક બગાડે છે આ બાજુનું છે ને, આ મંદિરની પાછળની જગ્યા. હાલો અહીંયા હાલે આવો. મંદિર પહેલાં ચેક કરો. એક મોર ફિટ કર્યો છે સામે. જે બાજુ હવા હોય ને એ બાજુ એ મોઢું રાખે. હવે પવનચક્કી તો આપણી બાજુમાં આવી ગઈ. જુઓ અહીં પાણી ભર્યું છે. અને હવે આપણે અહીંયાથી આપણી વાડી ચેક કરીએ પણ વાડી દેખાશે નહીં. આ દેખાય ને ઢારિયા, આજે આપણી ગૌશાળાનો વાડો છે એ છે. પણ પાછળ આ જે વૃક્ષ દેખાય, વૃક્ષ ઝાડખા દેખાય ને પાછળ આપણું મકાન છે, અહીંયાથી દેખાતું નથી. નીલ હવે ગરમી થતી નહીં ને? હા જો કેવું છે, અદ્ભુત છે ને. અહીંયા પાણી ભર્યું છે, અહીંયા પાણી ભર્યું છે. પાણી તો જો થોડી વાર આપણે અહીંયા રહેશું કારણ કે જગ્યા અદ્ભુત, પવિત્ર અને મનને શાંતિ મળે એવી છે. મિત્રો સવારના હું અને ભાણેજ બંને મંદિરે ગયા હતા, ત્યાંથી સીધી પડી છે સાંજના લગભગ 5:30 જેવું થયું છે બરાબર. એના પછી તો અહીંયા ઘરે આવીને શું થાય છે એ ભગવાનને ખબર. નીંદર જ આવે. બપોરના સૂઈ ગયા હતા ત્યાં. હમણાં થોડી વાર પહેલાં ઉઠ્યા છે, પછી મિની બ્લોગ બનાવવા ગયા અવર ન્યૂ સ્ટુડિયો બગીચાની અંદર બરાબર. બસ મિની બ્લોગ બનાવીને અહીંયા પહોંચ્યા. અહીંયા આવીને બેઠા, ત્યાં ગાયો આવી ગઈ હતી અંદર, જે સેપરેટ જગ્યામાં. આપણે અહીંયાનો જે નિયમ હોય કે જે રાપર કચ્છની અંદર ખુલ્લાવાળા હોય એવું અહીંયા ન ચાલે. અહીંયા તેનો પેકવાળો ખપે અને પેકવાળાની અંદર જ રાતના પૂરવા પડે. તો એક ટૂર કરી લઈએ આપણે ગાયોમાં. સૌ પ્રથમ તો આપણે પારુની રૂપા દેખાણી અને આ બાજુ પારું. નેત્રંગની જગ્યા અહીંયા હતી પણ નેત્રંગ છે નહીં, આ જગ્યા ખાલી. નેત્રંગને પછી લઈ ગયા હતા જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ નહીં પણ લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે બરાબર. રાધુ બેઠી છે આરામથી. રાધુનો વાસળો ત્યાં સાઈડમાં છે, આરામથી બેઠી ઓગારે છે. કૃષ્ણાબાઈ ઘટી પડ્યા છે. હા કૃષ્ણ શું છે ખબર નહીં, પણ જેટલો ટાઈમ એ દોવા દે ને એટલો ટાઈમ નબળી જ રહી. બાકી નથી એને ક્યાંય જાવું હાલવું, બસ ઊભે ખાવાનું છે. પણ દૂધે ખૂબ જરે. આ બંને તો તોય ઓકે છે. આ ને આ પારું, રાતુ. કૃષ્ણ ઘણી ઘટી ગઈ છે. બાકી અત્યારે દવાઈનું કામ હજી બાકી છે. થોડી વારમાં દવાઈનું કામ ચાલુ થશે. બાકી સેફ જગ્યાની અંદર આવી ગયા છે. રાતના પેક થઈ જાય અહીંયાથી. જો આ તો પેક જ છે, જારી હોય દરવાજો થઈ જાય પેક, એટલે કોઈ ચિંતા નહીં. બાકી ટાઢ ના આવે એટલે આ વ્યવસ્થા કરી છે અત્યારે. આમ તો આમાં આટલું પેક હોય એમાં ટાઢ લાગે જ નહીં, પણ છતાં એક્સ્ટ્રા ઓર્ડિનરી સુવિધા. બાકી હવે થોડી વાર દવાઈનું કામ ને ચાલુ થશે ને હું જાઉં બહાર મારા પપ્પા બેઠા છે તો બેસીએ. ને હિરેનભાઈ છે આજે ગયા છે રાજકોટ, એને બતાવવાની આજે તારીખ હતી એટલા માટે. તો એ સવારના હું ઉઠ્યો એની મોર તો એ નીકળી ગયા હતા અને મારા ખ્યાલથી અહીંયા પહોંચશે, ત્યાં અંધારું થઈ જશે. પણ હવે જોઈએ છે આજે મુલાકાત થાય કે
નેક્સ્ટ વિડીયોની અંદર થશે. બાકી પપ્પાજીને માતાજીને એને હું તમને મળાવું. આપણે ગૌશાળાની અંદર ગૌશાળા નહીં પણ આપણી જે ગાયો ઢાળી છે ને એની અંદર રાઉન્ડ મારીને આવી ગયા ઘરની અંદર. અને હું સ્પેશિયલી શેના માટે આવ્યો છું એ તમને જણાવી દઉં. જય માતાજી મમ્મી. જય માતાજી. માણી કેમ છો? બરાબર ને? મારા મમ્મીને છે એ થોડુંક નાનકડું ઓપરેશન આવ્યું છે એટલા માટે ખબર પૂછવા ને 1-2 દિવસમાં અમારે એકવાર અમદાવાદ જવાનું છે. બરાબર, એટલા માટે આવ્યા તો. બાકી બરાબર છે ને? હવે કોઈ તકલીફ નહીં ને? જોરથી બોલો. હા બસ એમ. બાકી એ કારણથી જ અમે ઘરે આવ્યા હતા, નહીં તો હમણાં મહિના પહેલાં જ આપણે ગયા હતા પણ ખબર પૂછવા માટે આવ્યા હતા. બાકી હિરેનને એની કંઈ યારે વાત થઈ? ક્યાં પહોંચ્યા ખબર હે? ક્યાં પહોંચ્યા? 8 વાગે આવ્યા? બરાબર, 6 વાગ્યા છે એટલે મારે ખ્યાલ જુનાગઢ પહોંચી ગયા છે. અને વાંધો નહીં, એ હમણાં થોડી વારમાં આવશે પછી એને મળીએ. હું હવે આવી ગયો ઘરની અંદરથી બહાર. મારે થોડું કામ કરવાનું છે ગાયો માટે. જે સેલરી આવે ને કાપવાની છે, જે છેલ્લે પડી છે ને એમ નાના નાના બટીકા કરવાના છે એટલે એ કામ કરી દઉં. કેલા તો આપણે ભેગા ને ભેગા જોઈ. મારા પપ્પા અહીંયા કામ કરે છે. કેમ બહુ એટલું બધું ઉતામળે કામ કરો હો? જય માતાજી. શું હાલે કામકાજ? એમ ને? ના ના કામ કરો તમે. હું હેડી કાપી હે ને? હાલો તો હું કાપી દઉં થોડી. અહીંયા જ છે જો ચરાનો સ્ટોક તો જુઓ, અલગ અલગ વેરાયટી. આ ઝીંડવો ઘાસ, આ થોડુંક અલગ કંઈ ઘાસ, આ દેશી ખડ, ને આ સેલરી, અને હે ને નાનકા 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 આ એક હોય ને આમાંથી બટીકા કરવાના હોય. બરાબર ને? એટલે કરી નાખીએ. જે સેલરી છોડવાનો મને આમ કાપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો તો એ કામ આપણે એકદમ ઓકે રિપોર્ટ કરી નાખ્યું. જુઓ કેટલી બધી, પણ આમ ગણાઈ જાય એટલા દાંડા. કા ભણે શું ખાશો? નાઈ લીધો લાગે તું? હે નાઈ લીધો હે તું? હું નાયો કે નહીં? મારા આમ જોતો હું નાઈ લીધો બાકી નાઈ લઉં? હે નાઈ લઉં કે રહેવા દઉં? ના બસ વારે શાબાશ ભણે શાબાશ. ભણે ના કરી નહીં તો નાઈ લેવાનું હતું આપણે. બરાબર ને? અત્યારે ખાઈએ છીએ બોર. કેવા મીઠા હે? કેવા હે? તને આ દુખે? આ દુખે તને? હે દુખે હવે કે મટી ગયું? મટી ગયું? સરસ લ્યો દાય દીકરો.